નમસ્તે, જય શ્રી રામ. આજે આપણી સાથે છે એક એવા ડોક્ટર જેમણે ઓપરેશન વગર કણી અને કપાસી એનો ઈલાજ શોધ્યો છે. હવે કણી અને કપાસી છે ખરેખર વસ્તુ એક જ, એ શું છે અને એને કેવી રીતના ક્યાં આગળ શું કહેવાય છે એ આપણે આજે એમની સાથે સમજીશું. આવો. કેમ છો ડોક્ટર સાહેબ? જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે જે શરૂઆત તમે કરી એ કેવી રીતના કરી અને આ કણી અને કપાસી શું છે એના વિશે? કણી કપાસી ચોમેટા કપાસી કાઠિયાવાડમાં કહે છે, કણી બરોડા છે, અમદાવાદ છે, ખેડા જિલ્લામાં કણી કહે છે, ચોમેટા ઉત્તર ગુજરાતમાં કહે છે અને ઇંગ્લિશમાં એને કોન કહેવાય છે. બરાબર છે. તો કણી કપાસીની શરૂઆત 1998 થી ચાલુ કરી છે, જેમાં ઓપરેશન વગર, કાપ્યા વગર, કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા વગર ફક્ત મલમથી જ પરિપૂર્ણ રિઝલ્ટ, સરસ રિઝલ્ટ મળે છે. અને સવારમાં 10 મિનિટ, રાત્રે 10 મિનિટ ને બપોરે 1 મિનિટ ને સાંજે 1 મિનિટ મલમ લગાડવાથી જ 10 જ મિનિટમાં દુખાવો મટી જાય છે. અને સમજાવ્યા પ્રમાણે કરવામાં આવે તો 2 મહિનાની અંદર, 2 મહિનાની જ અંદર ઘરે બેઠા મટી જાય છે. અચ્છા, હવે આ કણીની અંદર ઘણા લોકો ઓપરેશન કરાવતા હોય છે. હા, ઓપરેશનમાં ચામડીના છે ને 7 પડ હોય: અવભાસીની, લોહિતા, શ્વેતા, નામા, વેદીની, રોહિણી, માંસધરા. તો ઓપરેશન અમુક પડ સુધી જ શક્ય છે, એટલે રિકરન્સ પ્રોબ્લેમ થાય છે, ફરી થાય છે. જ્યારે આપણે જે આયુર્વેદિક ઔષધિથી, મલમથી જે મટાડીએ છીએ ને, એમાં આજીવન ફરી થતી નથી, રિકરન્સ પ્રોબ્લેમ રહેતો નથી. અચ્છા, તો આ કણી કેટલા પ્રકારની આવતી હોય? કણી અલગ અલગ પ્રકારની આવતી હોય છે. એમાં સેપ્ટિકોન એટલે સંખ્યા ઉત્તરોત્તર વધતી હોય છે, 15, 20, 30, 40, 50, 60 થતી હોય છે. એમાં બીડી, સિગરેટ, ચરસ, ગાંજો, દારૂ પીતા હોય એમની કણી ના મટે એવી અને કોમ્પ્લિકેટેડ હોય છે, અસાધ્ય છે. અને જે નિર્વ્યસની હોય છે એ લોકોને પરિણામ બહુ ફટાફટ મળતું હોય છે. અચ્છા, ધારો કે કોઈને વ્યસન છે અને એને કણી મટાડી છે તો વ્યસન ઓછું કરવું પડે. ઓછું કરવાથી પણ તો જ એને મલમની અસર થાય, બાકી ના થાય. કારણ કે શું છે કે જે હોય તે સત્ય પેશન્ટને વાકેફ કરવાથી પરિણામ સુધી ઝડપી પહોંચી શકાય છે. હવે આ જે કણી કપાસી જે છે એ ખરેખર છે વસ્તુ એક જ, એને અલગ અલગ નામથી લોકો ઓળખે છે. તો એવી રીતના ગુજરાત બહાર પણ એનું કોઈ અલગ નામ? ત્યાં ખીલી કે છે, ગોખરું કે છે, ભોંગરી કે છે, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રીતે ઓળખાય છે. અચ્છા, એનું એક ઇંગ્લિશ નામ કોન, ઇંગ્લિશમાં કોન કહેવાય, ફૂડ કોન. તો આ પ્રકારના તમારી સાથે અત્યાર સુધી કેટલા પેશન્ટો આવ્યા હશે? કે 1998 થી અત્યાર સુધી તો લગભગ 3.5 થી 4 લાખ. અચ્છા, તો આમાં મટી જવાનો રેશિયો કેટલો છે પર્સન્ટેજ પ્રમાણે આપણે જોઈએ તો? હા, દરેક પેશન્ટને વ્યવસ્થિત સમજાઈ અને જે ઓઇન્ટમેન્ટ કીટ આવે છે, મલમની જે કીટ આવે છે, એ સંપૂર્ણ રીતે વાકેફ કરવાથી એ લોકોને પરિણામ સારું મળે છે. અને ફોલોઅપમાં એમને વીકલી અમે કહેતા આવીએ છીએ કે તમે ફૂડ પિક્ચર સેન્ડ કરો અને અમે એડવાઇસ આપતા રહીએ. જ્યાં સુધી તમને રિકવરી ના આવે ત્યાં સુધી તમારી સાથે જોડાયેલો છું. અચ્છા, એટલે એનું રિઝલ્ટ પર્સન્ટેજ પ્રમાણે જોઈએ તો 99% લોકોને કહી શકે જે કયા આપણા જે સલાહ છે, સૂચન છે, માહિતી જે આપીએ છીએ એ પ્રમાણે જો અનુસરતા નથી, સમયનો અભાવ છે, એ લોકોને આપણે વાત કરતા પરિણામ સરસ જ મળ્યા છે. જે તમે વાત કરી કે અમુક કણીનો પ્રકાર એ પ્રકાર હોય છે કે વધતું હોય છે એમ ચેપી, તો ધારો કે તમને કણી થઈ છે અને મારો હાથ અડે છે કે મારો કોઈ શરીરનો કોઈ અંગ અડે છે, તો એનાથી પણ ચેપ મારા શરીરમાં આવે તો? ના, એવું નથી. એ પેશન્ટની જ સંખ્યા વધતી છે, ફેમિલી મેમ્બરને કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી થતી. થવાનું કારણ બોડી હીટ હોય છે, તજા ગરમી. બરાબર. તો આ કણી થતા પહેલા ના થાય એના માટે શું શું સાવચેતી રાખવી જોઈએ અને કેવી રીતના થાય છે? કેવી રીતે? ખાસ કરીને છે ને બોડી હીટનું પણ ફાસ્ટ ફૂડ, જંક ફૂડથી જ વધારે થતું હોય છે. અને બોડી હીટનું પ્રમાણ વધારે પડતું હોય તો નંબર વહેલા આવા વાળ સફેદ થવા, મસા થવા, તલ થવા અને ફૂટના પ્રોબ્લેમ થવા, આ તજા ગરમીના કારણ છે. તજા ગરમીને રોકવા માટે શું ખાવું જોઈએ કે એના માટેનો શું રસ્તો છે, કઈ દવા લેવી જોઈએ? ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ એવોઇડ કરવું જોઈએ, એમાં પંજાબી ને ચાઇનીઝ ખાસ કરીને. બરાબર. તો આપણે જે તમે વાત કરી કે 1998 ના સમય આસપાસથી તમે શરૂ કર્યું હતું, તો અત્યારે તમારું દવાખાનું ક્યાં આગળ છે અને એ સમયગાળામાં ચાલુ કર્યું હતું તો ક્યાં આગળ હતું? શરૂઆતમાં સંતરામ મંદિરની અંદર
થી ચાલુ કર્યું હતું સંતરામ મંદિરમાં. નડિયાદ સંતરામ મંદિરમાં સંતરામ મહારાજના આશીર્વાદ, નારાયણદાસજી મહારાજના આશીર્વાદથી આપણને પરિણામ મળ્યા જ કર્યા છે, મળે જ છે ને મળતા રહેશે. અને હાલ અત્યારે આપણું દવાખાનું ક્યાં? ખંભાતમાં સંજીવની આયુર્વેદિક બસ સ્ટેન્ડની સામે, અમદાવાદ શ્રી ગીતા મંદિર બસ સ્ટેન્ડની સામે મંદિર છે, ગીતા મંદિર. એ મંદિરની અંદર ચિકિત્સા વિભાગ છે, ડિસ્પેન્સરી ડિપાર્ટમેન્ટ અલગ છે. બીજું વાસણિયા મહાદેવ છે, ત્યાં ગાંધીનગરથી 16 કિલોમીટર થાય. વાસણિયા મહાદેવ ત્યાં પણ મહિને એકવાર, અમદાવાદમાં 15 દિવસે એકવાર, ખંભાતમાં દર ગુરુવાર. અચ્છા, તો મહિને એકવાર એટલે કોઈ એવો નક્કી વાર હોય છે કે કોઈ ગ્રુપ કે કેવી રીતના લોકોને ખબર પડતી હોય છે કે ક્યારે તમે કરો છો? ત્યાં મારી પ્રેક્ટિસ 28 વર્ષથી ચાલુ હતી અને અસંખ્ય પેશન્ટ, દર્દી મિત્રો ના સંપર્કમાં રહ્યો છું અને વોટ્સઅપ પર એન પ્રકારે પરિણામ જે પેશન્ટને મળ્યા છે એમના મારફતે પણ મારા સંપર્ક ચાલુ રહે છે અને ફોરેન કન્ટ્રીમાં પણ મારા પેશન્ટ ઘણા છે. અચ્છા, કોઈને ધારો કે તમારી સાથે આવું છે ઈલાજ કરાવવા માટે, તો અમદાવાદ એમને આવું છે તો ક્યારે આવી શકે છે? અમદાવાદમાં 15 દિવસે એકવાર રવિવાર. અચ્છા, રવિવારે, એટલે એક રવિવાર છોડીને બીજા એક રવિવાર? હા, એવી રીતે. અચ્છા, તો એનો પહેલો રવિવાર, બીજો રવિવાર એવું કેવું હોય છે? ના, એવું નથી, મહિનાના 2 જ રવિવાર છે એમ. બરાબર. અને ખંભાતની અંદર દર ગુરુવાર ખંભાતમાં હોય છે. ખંભાતનું એડ્રેસ તમે સંજીવની બસ સ્ટેન્ડની સામે? બસ સ્ટેન્ડની સામે. અને વર્ષોથી સાધુ સંતો, મહંતો, પોલીસ મિત્રો અને આપણે એ લોકો એમને આત્મીયતાથી સારવાર ફ્રી આપીએ છીએ. અને વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં પણ ફ્રી આપીએ છીએ. બરાબર. એમાં કોઈ ચાર્જીસ નથી લેતા. બરાબર. અચ્છા, આવું આ કણી માટેનો મલમ બનાવો એની તમને શરૂઆત કેવી રીતના કરી હતી? તમને વિચાર કેવી રીતના આવ્યો? શરૂઆતમાં મારું ધ્યાન એ તરફ હતું જ નહીં. રિસર્ચ તો ઘણા વર્ષોથી કરેલું હતું, પણ ઇન બિટવીન મારા વાઇફને જ થઈ હતી, તો અનબેરેબલ પેઇન હતું. તો પછી કુદરતી એને જ થઈ ગઈ, એટલે પછી એને એપ્લાય કરવા માટે ઓઇન્ટમેન્ટ કીટ આપી અને મટી ગઈ. પછી એને કહ્યું કે આ તો ઇન્ટિરિયરમાં અને સિટીમાં અને બધી જ જગ્યાએ એના પેશન્ટ ઘણા છે. એટલે પછી મેં સંતરામ મંદિરમાં પહેલો કેમ્પ આપ્યો, પછી ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ, અસંખ્ય જગ્યાએ મારા કેમ્પ મેં આપી ચૂક્યો છું. આ જે મલમ કે જે તમે લગાવીને જેનાથી મટાડો છો, એ કેવી રીતના હોય છે ને એ શેનાથી બને છે એવું કશું કહી શકો? એમાં શું છે કે એ ખડકફાળ વનસ્પતિ આવે છે, એના આયુર્વેદિક જે મૂળિયા છે એનાથી બનાવેલી છે. જ્યારે શરૂઆતની અંદર સ્ટાર્ટિંગ જ્યારે તમે કર્યું એ કેમ્પોની અંદર શરૂઆતથી સંખ્યા આવતી હતી કે શરૂઆતમાં તમને શું શું ચેલેન્જીસ એની અંદર દેખાયા, કઈ કઈ તકલીફો પડી? રિસર્ચ કર્યું ત્યારે તો એમ હતું કે આમાં કઈ મહત્વ આપવા જેવું છે નહીં. આ ફિલ્ડ બહુ કઠિન છે, આકરો રસ્તો છે. અને પછી તેમ છતાં પણ પરિણામ એક જ દિવસમાં મારે ત્યાં સંતરામ મંદિરમાં કેમ્પ હતો. એક દિવસમાં 1600-1700 પેશન્ટ હતા. દરેક ન્યૂઝપેપર પર સમાચાર પણ આવી ગયા હતા. આમાં એક એવું છે કે વચ્ચે કહીશ કે કેટલા સમય દીપને પાર રહીને નિશાસો નાખીને કહું એટલું કે વંદરાવનમાં ફંટાયા બેરા અને મેં લીધી કુંવારી વાટ. એનું એમ હતું કે હું એક જ ડોક્ટર છું, પેશન્ટની સંખ્યા નહીં મળે અને ફક્ત મારું આ જ કામ છે. અને પેશન્ટની સંખ્યા તો અસંખ્ય છે અને મળતી ગઈ છે અને મળે પણ છે. અને એમને આત્મીયતાથી હું એ લોકોને ટ્રીટમેન્ટ આપું છું. પ્રત્યુત્તર મારો સમય જે છે સવારે 10 થી 6 દરમિયાન આપું છું. આ પેશન્ટો ગામડાની અંદર જ વધારે દેખાવામાં આવે છે કે શહેર સિટીના વિસ્તારો? ગામડાની અંદર તો પેશન્ટ છે, પણ સિટીમાં વધી ગયા ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ થી. અને અમુક મેં તો ના કહ્યું અગાઉ કે બીડી, સિગરેટ, ચરસ, ગાંજો, દારૂ પીતા હોય ને એ વધારે પડતી કણી મટાડવી ને એ બહુ અશક્ય વાત છે. જે નિર્વ્યસની છે એ લોકોને પરિણામ ઝડપી મળે છે. આ કણી પગની અંદર જ થતી હોય છે? ના, હથેળીમાં પણ થાય છે. શરીરના કોઈ પણ ભાગ ઉપર થઈ શકે છે? ના, હથેળી અને પગના તળિયે. બરાબર. અત્યારના સમયગાળાની અંદર જે પ્રકારે પેશન્ટ આવે છે અને પહેલાના સમયગાળાની અંદર જે પ્રકારે પેશન્ટ આવતો, તમારો એનો અનુભવ કેવો રહ્યો છે? શરૂઆતમાં પેશન્ટ શંકા કરતા હતા કે આની કોઈ દવા છે નહીં અને આ એક તુક્કો છે. અને પછી પરિણામ મળ્યું અને પેશન્ટથી જ પેશન્ટ આવવા લાગ્યા. મેં ક્યાંક કોઈ જગ્યાએ જાહેરાત કે ન્યૂઝપેપરમાં પેમ્ફલેટ અમુક શરૂઆતમાં આપ્યા હશે
પછી તો મેં કોઈ પ્રકારની જાહેરાત નહીં કરી. પેશન્ટથી જ પેશન્ટ, દર્દીથી જ દર્દી આવે છે. અને આ તમે કહ્યું કે તમે કેમ્પ ને એવું કરતા રહો છો, તો શું તમે એ પ્રકારના કેમ્પો પણ હજી પણ કરો છો ફ્રીમાં? હા, ફ્રીના કેમ્પ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ એવી કોઈ જગ્યા હોય ને ત્યાં કરું છું. અને ક્યારેક કોઈ ટ્રસ્ટ કે એવું હોય, ટ્રસ્ટની હોસ્પિટલ હોય, મંદિર હોય અને એમની આજ્ઞા અને હુકમ હોય અને રાહત દરે કોઈ કેમ્પ આપવા હોય તો હું તૈયાર છું. અંદાજિત કોઈ વ્યક્તિને કણી મટી છે અને એને મટાડવા માટેનો જે ખર્ચ હોય એ અંદાજિત કેટલો હોતો હોય છે? શરૂઆત 1850 થી થાય છે અને ઓપરેશનમાં ઘણો બધો થઈ જતો હોય છે એસીટી પ્રમાણે અને જે કણી છે એ પ્રકારે. પણ એમાં રિકરન્સ પ્રોબ્લેમ રહે છે. ખર્ચો કરતા પણ ફરી થાય છે અને પેશન્ટને આપણે શ્યોર કહી શકીએ છીએ કે ફરી થશે નહીં. આપણા મલમથી નહીં થાય, ઓપરેશન પછી થાય? ઓપરેશન પછી તો 100% થાય છે. અચ્છા, અને આપણી દવાથી નહીં થાય? નહીં થાય, કારણ કે એમાં રૂટ્સ હોય, મૂળિયા હોય ને ઓપરેશન અમુક જ પળ સુધી થઈ શકે, આગળ થઈ ના શકે. એટલે જેમ બાવળિયા હોય ને, કાપો એટલે ફરી થાય, બબુલ કાપો એટલે ફરી થાય. પણ જો મૂળિયાને જળમૂળમાંથી કાઢી નાખવામાં આવે તો કણી ફરી નથી થતી. એના મૂળિયાના પણ મારી પાસે પિક્ચર છે કે કેવા હોય. અને તમે ચામડીના અને ઘણા એવા રોગો માટે પણ હું મારા બીજા મિત્ર માટે હું એ પેશન્ટને રિફર કરી દઉં છું, પણ મારું ધ્યાન કળી, કપાસી, ચોમેટા, કોર્ન, ખીલી, ગોખરૂમાં જ છે. અચ્છા, વધારે મને અર્જુનની જેમ છે, પક્ષીનું આંખ જ દેખાય છે. બરાબર. તો ચેતનભાઈ, અમે જે સેવાના હેતુથી તમારો સંપર્ક કર્યો છે, તો એકવાર ફરી દર્શક મિત્રોને બતાવી દેજો કે તમે કઈ કઈ પ્રકારની સેવા અને કોને કોને લાભ મળે એ પ્રકારે આપો. જે તમારો આગ્રહ હતો કે મારે સેવાકીય પ્રવૃત્તિ કરું છું અને તમને એના માટે જ હું મળું છું, તો હું એમ કહી શકું કે સાધુ સંતો, મહારાજ સાહેબ શ્રીઓ જે વિહાર કરતા હોય છે અને એમને કણીની ઘણી બધી તકલીફ હોય છે, પોલીસ મિત્રો, સૈન્યના જવાનોને પણ હું ફ્રી સેવા આપું છું. એ તમારા આગ્રહથી હું પહેલા આપતો હતો અને હવે તમે મને જ્યાં કહેશો ત્યાં હું કામ કરીશ. આપણે વાત થઈ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, એ લોકોને ખાસ સંપર્કમાં તમારે રહેવાનું, મારું ધ્યાન દોરવાનું અને હું ત્યાં ફ્રી કેમ્પ આપીશ. મારી પાસે વ્હીકલ છે, મારી ઉંમર 59 વર્ષ છે, પણ હું તપ્તર છું સેવા આપવા માટે. અને તમારા જો યંગ જનરેશન મારી સાથે રહેતા હોય તો હું કાર્યરત જ છું. મને થાક લાગતો નથી સેવામાં, કે જે તમારો હર્ષો, ઉલ્લાસ ને ઉમંગથી જે મને જે શોધી નાખ્યો આ હેતુથી, એના માટે મને આનંદ છે. ડોક્ટર સાહેબનો નંબર, એડ્રેસ અને એમની એક વોટ્સઅપ ચેનલ છે, એનું લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી રહ્યો છું. એમની સાથે ખાસ જોડાજો અને ખાસ જે કણી કપાસીથી પીડિત લોકો છે એ લોકો એમને ખાસ સંપર્ક કરજો. આભાર.